ખાણીપીણીની વાત હોય એટલે સુરતીઓની પ્રથમ યાદ આવે અને તેમાં પણ સુરતીઓનો મીઠાઈ શોખથી તો સૌ કોઈ વાકેફ હશે, પરંતુ હાલની મોંઘવારીએ સુરતીઓની ચા પણ કડવી કરી નાખી છે। દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં ચા બની રહી છે, પરંતુ જો તમે આ ચામાં દૂધ અને ખાંડના ઉમેરાની રાહ જોઈ રહ્યા છો તો એ દિવસો ગયા જ્યારે ચામાં દૂધ અને ખાંડ ઉમેરાતી। હાલમાં તો મોંઘવારીએ ખાંડના ભાવને આસમાને ચડાવી દીધા છે અને એટલે જ સુરતના પૂણા ગામની સીતારામ ચોકડી પાસે યુવાનોએ આવી કડવી ચા બનાવી સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। સુરત ખાતે અમે એક કાળી ચા વેચવાનું આયોજન કર્યું, જેમાં ખાંડ અને દૂધ ન નાખી અને લોકોને કડવી ચા પીવડાવી અને એક સંદેશો આપ્યો કે હવે આપણે લોકોએ જાગૃત થવું પડશે। કહેવાય છે કે સારો દિવસ સવારની સારી ચા પર આધાર રાખે છે, પરંતુ મોંઘવારીના માર અને કૃષિ પ્રધાનના પાપે ચા પીવા માટે સામાન્ય માનવીના ખિસ્સા તળિયા ઝાટક થવા લાગ્યા છે। કેન્દ્રની યુપીએ સરકારને અમે એક વિનંતી કરીએ છીએ કે આવા લાચાર જે કૃષિ પ્રધાન છે, જે દેશની મોંઘવારીમાં કંઈ કરી શકતા નથી, દેશની મોંઘવારીને ડામી શકતા નથી અને રોજે રોજ મીડિયાને નવા નિવેદન કરી અને લોકોની લાગણી દુભાવે છે, આવા કૃષિ પ્રધાનને મારે કહેવું છે કે પોતાનું રાજીનામું ધરી દેવું જોઈએ। આ યુવાનોએ જાહેર સ્થળ પર કડવી ચા બનાવી ખાંડના આસમાને આંબતા ભાવો વિરુદ્ધ પોતાનો વિરોધ તો વ્યક્ત કરી દીધો, પરંતુ આ વિરોધ કૃષિ પ્રધાનની નજરે ક્યારે ચડે તે જોવાનું રહે છે। ઈટીવી સમાચાર, સુરત।